આજે હું ફ્લાઇટમાં પહેલી વાર બેઠો. જો તમે પણ આગળ જતા ફ્લાઇટમાં બેસવાના હોય તો આ વિડીયો પૂરો જોજો, મજા આવશે અને ઘણું જાણવા મળશે. તો હું આવી ગયો છું અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર, અને આ છે એન્ટ્રન્સ. અહીંથી જ આપણો સૌથી પહેલાં સામાન ચેક થાય છે અને અહીંથી પછી આપણે અંદર જવાની એન્ટ્રી મળે છે. ફર્સ્ટ એન્ટ્રી થયા પછી તમારું સિક્યુરિટી ચેકઅપ થાય છે, જેમાં તમારો બધો સામાન તમને પોતાને ચેક કરી, અને એ જે ચેક થાય છે CISF કરે છે. એ ચેક થયા પછી તમારે તમારું જે ટર્મિનલ હોય છે, જ્યાં તમારું વેઇટિંગ રૂમ હોય છે, ત્યાં જવાનું હોય છે. ત્યાં તમને ડિસ્પ્લેમાં બધું તમારું ક્યારે પ્લેન આવવાનું છે, કેટલા વાગે આવવાનું છે, પ્લેન નંબર બધું લખેલું હોય છે. અને જુઓ અમે જે જવાના છે એ પ્લેન આવી ગયું છે, અને મેં મારી લાઈફમાં આટલું નજીકથી પહેલી વાર પ્લેન જોયું. અને 10 વાગ્યા 10:30 વાગ્યાની ફ્લાઇટ છે. જો તમને ફ્લાઇટે આવી ગઈ છે, જસ્ટ માણસો ઉતરે છે અને એ જ ફ્લાઇટમાં રિટર્ન કદાચ અમારે જવાનું થશે. જો દેખાડું, જો આ બધા ઉતરે છે અને આ છે વેઇટિંગ એરિયા. 10:30નો ટાઈમ છે અમારી ફ્લાઇટનો. અને જે લેન્ડ થઈ ગયા છે અને રિટર્ન આવે છે એ આ ગેલેરીમાંથી જે જાય છે એ. અને હવે અહીંથી અમારો ટર્ન આવશે અંદર જવા માટે. જો અહીંયા લખેલું છે ગેટ ટુ ચેન્નઈ, ફ્લાઇટ નંબર, ટાઈમ લખેલો છે. અડધી કલાકથી લાઈનમાં ઊભા છે ભાઈ. अब यहाँ पे चेकिंग है અને આપણે આવી ગયા છે અંદર. કેટલા પ્લેન પડ્યા? હવે આપણે છે ને આપણી સીટ લઈ લીધી છે. તમને અહીંનો વ્યૂ દેખાડું. જો સીટ તો લઈ લીધી છે. To open, lift the button. It is recommended to keep your seatbelt fastened at all times. In the event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from the panel above. Pull a mask down sharply to initiate oxygen flow. Cover your nose and mouth and breathe normally. Ensure your ચલો ભાઈ, અમારું પ્લેન હવે ટેક ઓફ થવા માટે તૈયાર. હા તો ભાઈ, પ્લેન ટેક ઓફ થઈ ગયું મસ્ત રીતે. અને અત્યારે ભાઈ મસ્ત જો આકાશમાં છે, સીન મસ્ત છે ભાઈ. જ્યારે ટેક ઓફ થયું ને એ ટાઈમે થોડોક ડર તો લાગ્યો હતો, કેમ કે આપણું પહેલી વાર હતું એટલે આપણે ખબર નથી. એ ટાઈમે એક ઝટકો લાગે ને કાનમાં એમ થોડુંક પ્રેશર લાગે, કેમ કે જે પ્રેશર હોય ને ગુરુત્વાકર્ષણ બળ, એના લીધે થોડીક અસર થાય. તો એ એક પ્રોબ્લેમ થયો હતો, પણ પછી પ્રોબ્લેમ ના થયો. પછી અત્યારે જો એકદમ મસ્ત મજા આવે. અત્યારે 12 વાગ્યા છે અને 12:50 લેન્ડિંગ ટાઈમે. હજી 1 કલાકનો રસ્તો છે. અને ભાઈ આ છે એરોપ્લેનનું વોશરૂમ. જો પ્લેનની અંદરનો વ્યૂ કંઈક આવો છે. જો પ્લેન આખું ફૂલ છે. અને આ વિન્ડો સીટ બહાર મસ્ત લાગે. અને આ ભાઈ અંદર એ કંઈક શૂટિંગ કરે. નીચે જો કેટલું મસ્ત બીચ લાગે. આ છે ચેન્નઈ. જો ઉપરથી કેટલું સુંદર લાગે. બાકી ભાઈ અમુક વાર ને પ્લેન હલે ને આમ આકાશમાં, ત્યારે તો ભાઈ બીક લાગે, લિટરલી બીક લાગે. હો, કેમ કે મારું તો પહેલી વાર હતું એટલે આપણે તો ભાઈ એક્સપિરિયન્સ હતો નહીં.
અને હવે આપણું પ્લેન લેન્ડ થવાનું છે ચેન્નઈ એરપોર્ટ. અને આ જુઓ આપણે ચેન્નઈ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગયા છે. भाई लैंड हो गए. चेन्नई एयरपोर्ट आउ છે ચેન્નઈ એરપોર્ટ. बढ़िया है. હવે આમાં જવાનું છે અને અત્યારે આપણે ચેન્નઈ એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે અને આ ટર્મિનલ 1 છે. ટર્મિનલ 1ના એસ્કેલેટર ઉપર છે આપણે અને હવે એક્ઝિટ કરવાનું છે અહીંથી. એક્ઝિટ ઓલમોસ્ટ 2.5 કલાક થઈ છે. 12:50 લેન્ડ થયું છે. તો આવી રીતના છે કંઈક. મજા આવી ગઈ. થોડીક હાલત ટાઈટ થઈ ગઈ હતી. એક્ઝિટ ગેલેરી મસ્ત. જો આ રીતના છે ચેન્નઈ એરપોર્ટ ઉપર. અને હવે આપણે એક્ઝિટ કરવાનું છે અહીંથી. જો તમારી પાસે સામાન વધારે હોય તો અહીંથી તમે ટ્રોલી લઈ શકો છો. તો આવી ગયું મેઇન એક્ઝિટ A3 નિકાસ. તો અહીંયા છે ને વ્હાઇટ શર્ટવાળા બધા ટેક્સી ડ્રાઈવર છે. સામેથી પૂછે ટેક્સી જોતી હોય તો આપણી ગાડી અહીંયા આવે છે. ઓલરેડી બુક કરેલી જ છે. તો અહીંયા લેવા આવશે હમણાં. અને આ બધી શટલ કાર છે. શટલ સર્વિસ મતલબ ફ્રી સર્વિસ એરપોર્ટ દ્વારા જે આપવામાં આવતી હોય એ આસપાસના એરિયામાં મતલબ એરપોર્ટની અંદર માટે જ. તો એ બધું છે. અને ભાઈ પહેલી ફ્લાઇટનો એક્સપિરિયન્સ એવો હતો ને કે ક્યારેક તો મતલબ આખું એરક્રાફ્ટ પેલું થાય ને એર ટર્બ્યુલન્સ આવ્યું હતું ને ત્યારે આખું એરક્રાફ્ટ આવું પેલું થતું હતું. શું કહેવાય યાર કે આખું ડોલવા લાગ્યું હતું. એ ટાઈમે થોડુંક આપણે બીક લાગે. અને જ્યારે લેન્ડિંગ થયું હતું એ ટાઈમે થોડુંક પેલું લાગે. બાકી તો કંઈ ના થાય. બસ જ્યારે ટર્બ્યુલન્સ આવે ને મતલબ એરક્રાફ્ટ આખું ડોલવા લાગે ને એ ટાઈમે થોડીક બીક લાગે આપણે. અને 4 દિવસ અહીં રોકાવાનું છે. આજે 26, 27, 28, 29, 30 5 દિવસ મતલબ 30 તારીખે રિટર્નની ફ્લાઇટ છે 4:30 વાગ્યાની આ એરપોર્ટ ઉપરથી. તો કેબ લેવા માટે આવી ગઈ છે અને અત્યારે આપણે નીકળી ગયા છે ચેન્નઈ એરપોર્ટથી. અહીંથી મારે જ્યાં રહેવાનું છે જે પ્રિન્સ રેસિડેન્સી હશે ત્યાં જવાનું છે. જે અહીંથી ઓલમોસ્ટ 40 કિલોમીટરની આસપાસ ડિસ્ટન્સ પડે છે. તો ચલો હવે આપણે નવા બ્લોગમાં મળશું. અને આ વિડીયો કેવો લાગ્યો તમને એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે પ્લેનમાં બેઠા હોય યા તો બેઠવાના હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચલો આવજો. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ये मेट्रो पुल है ना.